આપણે પૂરના ઘણા બધા દ્રશ્યો જોયા છે, જળ પ્રલયના ઘણા બધા દ્રશ્યો જોયા છે, પણ આવી તીવ્રતાથી જેમ બંદૂકમાંથી ગોળી છૂટે 300 ભારતીયો લાપતા છે। કૈલાસ માનસરોવરની યાત્રાએ જે ભારતીયો જાય છે એમને આ વિસ્તારમાં જવાનું અથવા તો વચ્ચે રોકાવાનું થતું હોય છે। 500થી વધારે જીવ આ દુર્ઘટનામાં ગયા હોઈ શકે છે અને કુલ લાપતા જે લોકો છે એ 1500થી વધારે છે। એટલે તિબેટ થી લઈને નેપાળ સુધી ચારે કોર તબાહી જ તબાહી જોવા મળી। 1600 થી વધુ લોકો લાપતા છે। પહેલા 5.2 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો અને પછી એવલાંચ થયું। तो नेपाळની અંદર જે ભયંકર પરિસ્થિતિ ઊભી થઈ છે તે नेपाળની અંદર લેન્ડસ્લાઇડના લીધે ભયંકર તબાહીના દ્રશ્યો સામે આવ્યા હતા। જે આ नेपाળમાં લેન્ડસ્લાઇડને લીધે ભયંકર તબાહી, લેન્ડસ્લાઇડ બાદ આવેલું પૂર બધું જ તાણી ગયું। તિબેટથી લઈને नेपाળ સુધી ચારે કોર તબાહી જ તબાહી જોવા મળી। ભયાનક દુર્ઘટનામાં તિબેટ नेपाળના 300 થી વધુ લોકોના મોત, વિનાશક તબાહીમાં 300 થી વધુ ભારતીયો પણ લાપતા। તિબેટમાં જ 550 થી વધુ લોકોનો કોઈ અતોપતો નથી। તિબેટ, નેપાળ અને ભારત મળીને કુલ 1600 થી વધુ લોકો લાપતા છે। એકલા નેપાળમાં જ 400 થી વધુ વિદેશી નાગરિક લાપતા। નેપાળના રસુઆ જિલ્લામાં સૌથી વધુ તબાહીનો મંજર। પહેલા ભૂકંપ, બાદમાં એવલાંચ અને પછી આવ્યો આ ભયંકર પૂર। બિહારના અનેક વિસ્તારોમાં પણ નદી છે તે ભયજનક સ્તરે। પહેલા 5.2 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો અને પછી એવલાંચ થયું। ભારતે નેપાળમાં રાહત સામગ્રી સાથે બીજું વિમાન પણ મોકલ્યું। ભોટે કાશી નદી જ્યાંથી વહી ત્યાં ખાલી અવશેષો જ બચ્યા છે। ભોટે કાશી અને ત્રિશુલી નદીમાં ભયંકર પૂર છે। તે પૂરે આખો વિનાશ નોતર્યો છે। ત્યારે નેપાળના એ તબાહીના દ્રશ્યો છે, એ તબાહીના દ્રશ્યો સૌ કોઈને હચમચાવી નાખે તેવા છે। મુફદ્દલ મારી સાથે જોડાયેલા છે। મુફદ્દલ, नेपाळની પરિસ્થિતિ અત્યારે ખૂબ ખરાબ છે અને બિહાર સુધી તેની અસર પણ જોવા મળી રહી છે। બિલકુલ છેક તિબેટથી જે સૌથી પહેલા ભૂકંપ આવ્યો અને એ ભૂકંપ બાદ લેન્ડસ્લાઇડ અથવા તો ત્યાંના જે ત્યાં માટે જે ઉચિત શબ્દ છે એવલાંચ, પહેલાં એવલાંચ થયું અને એ પછી એવલાંચ થયા પછી જે પાણીનો પ્રવાહ હતો એ એવલાંચના કારણે જે બરફના ટુકડાઓ અને જે પથ્થરો નીચે આવ્યા એના કારણે પાણીનો પ્રવાહ રોકાઈ ગયો અને બહુ લાંબા સમય સુધી એ પાણી ભરાતું ગયું અને પછી જે દબાવ સાથે એ પાણી જ્યારે ખુલ્યું ત્યાંથી રસ્તો એણે મોકળો કર્યો પોતાનો માર્ગ, ત્યારે જે પછી એ તબાહી આવી એ ઘણા બધા સીસીટીવી ફૂટેજ પણ આપણે બતાવી રહ્યા છીએ અને આપણે પૂરના ઘણા બધા દ્રશ્યો જોયા છે, જળ પ્રલયના ઘણા બધા દ્રશ્યો જોયા છે, પણ આવી તીવ્રતાથી જેમ બંદૂકમાંથી ગોળી છૂટે એ રફતારથી પાણી જતું હોય એવા ભયાવહ દ્રશ્યો કદાચ આ આપદામાં જોયા છે। આ શતાબ્દીની સૌથી વિનાશક આપદા છે। આ જો હિમાચલ અને હિમાલય અને એની આસપાસના વિસ્તારોમાં ક્યારેય જો આપણે આ પ્રકારની આપદા જોઈ હોય તો એના સૌથી વિધ્વંસક દ્રશ્યો આપણે આ વખતે જોયા છે। એનું કારણ છે કે જે તીવ્રતા છે જળ પ્રવાહની એ ખૂબ જ વધારે હતી અને એના કારણે એના માર્ગમાં જે પણ આવ્યું બધું વહી ગયું। મૂળ તિબેટથી આ દુર્ઘટનાની શરૂઆત થઈ, ભૂકંપ પછી એવલાંચ અને ત્યારબાદ પૂર અને પછી એ નેપાળમાં રસુઆ જિલ્લો જે છે એ રસુઆ જિલ્લો કે જે તિબેટ સરહદની નજીક આવે છે ત્યાં ભોટેકાશી નદીમાં આ પૂર આવ્યું અને ભોટેકાશી નદીથી આસપાસ જેટલો પણ વિસ્તાર છે એ બધો જ જ્યાં જ્યાં પાણી પહોંચ્યા ત્યાં ત્યાં એ બધું જ વહાવીને લઈ ગયું। સૌથી જે ચિંતાજનક બાબત એ છે કે લગભગ 1500 થી વધારે લોકો અત્યારે લાપતા છે અને એમાં પણ 300 ભારતીયો લાપતા છે। કૈલાસ માનસરોવરની યાત્રાએ જે ભારતીયો જાય છે એમને આ વિસ્તારમાં જવાનું અથવા તો વચ્ચે રોકાવાનું થતું હોય છે, એ આ દુર્ઘટનાનો ભોગ બન્યા છે અને એમનો કોઈ સંપર્ક નથી થઈ રહ્યો। કંટ્રોલ રૂમ ખોલવામાં આવ્યો છે, ઇમરજન્સી હેલ્પલાઇન નંબર આપવામાં આવ્યા છે, પણ જે ભારતીયો લાપતા છે 300 ભારતીયો એમનો હજુ સુધી સંપર્ક નથી થઈ શક્યો। સ્થાનિક પ્રશાસન અને ભારતીય રાજદૂતાવાસ પણ કોશિશ કરી રહ્યું છે સતત સંપર્ક સાધવા માટે કે એમના વેરઅબાઉટ્સ ખબર પડે કે ક્યાં છે,
છે તો સહી સલામત છે કે કેમ કે જે વિસ્તારમાં દુર્ઘટના બની છે ત્યાં હવે સંદેશા વ્યવહારને પણ અસર પહોંચી છે, વીજળી પુરવઠો પણ ખોરવાઈ ગયો છે અને ખાસ કરીને જે રસુઆ જિલ્લો છે ત્યાં તો અત્યારે ઘણા બધા વિસ્તાર એવા છે કે રેસ્ક્યુ ટીમ પણ પહોંચી નથી શકતી, એટલી હદે ત્યાં જે મડ સ્લાઇડ જેવી પરિસ્થિતિ ઊભી થઈ છે, એટલે કે ત્યાં આખા વિસ્તારમાં કાદવ જ ભરેલો છે અને એ કાદવ કેટલો છે, 10-10, 15-15 ફૂટ સુધી કાદવ ભરેલો છે, એટલે રેસ્ક્યુ ટીમ અમુક વિસ્તારથી આગળ જઈ જ નથી શકતી. મૃતદેહો કેટલા અંદર હશે એ પણ અત્યારે માત્ર અંદાજો જ લગાવી શકાય છે, કેમ કે અત્યારે મૃત્યુઆંક છે એ લગભગ 500ની આસપાસ હોવાની આશંકા સેવાઈ રહી છે. 500થી વધારે જીવ આ દુર્ઘટનામાં ગયા હોઈ શકે છે અને કુલ લાપતા જે લોકો છે એ 1500થી વધારે છે, એટલે કુલ મૃત્યુઆંક તમે કલ્પના કરી શકો છો કે જ્યારે આ લાપતા લોકો છે એમની જ્યારે શોધખોળ થશે, કમનસીબે એમાંથી ઘણા બધા મૃતદેહ હાથ લાગવાના છે, કેમ કે જે સીસીટીવી ફૂટેજ આપણે જોઈ રહ્યા છે, હોલિવૂડ મૂવીનું દ્રશ્ય હોય એ પ્રકારની સ્થિતિ ત્યાં જોવા મળી રહી છે. 1, 2 કે 3 સેકન્ડ પહેલાં જે બધું જેમનું તેમ હતું, 3 સેકન્ડ પછી ત્યાં કોઈ અસ્તિત્વ નથી રહ્યું, સિવાય કે પાણી અને કાદવ સિવાય ત્યાં બીજું કશું જ નથી દેખાઈ રહ્યું. ઘણા બધા સીસીટીવી ફૂટેજમાં એ ભયાવહ દુર્ઘટના કેપ્ચર થઈ છે. ત્યાંથી આગળ વધતા નેપાળથી જેટલી પણ નદીઓ ભારત તરફ વહે છે એમાં ગંગા નદી, ગંડક નદી સહિતની જે ત્રિશુલી નદી છે નેપાળમાં, એ પણ અહીં આગળ ભારતના અલગ અલગ જિલ્લાઓમાં આવે છે. બિહારના ખાસ કરીને 8 જિલ્લાઓ એવા છે કે જે અત્યારે રેડ એલર્ટ પર છે. નીચાણવાળા વિસ્તારો છે ત્યાંથી લોકોને સલામત સ્થળે ખસેડી લેવામાં આવ્યા છે, પણ તંત્ર હજુ પણ એલર્ટ છે, કેમ કે પાણીનો જળપ્રવાહ હજુ પણ ક્યાંય રોકાયો હોય ને ફરીથી એ પાછું, કેમ કે એક ડેમ પણ એવો છે કે જે ભયજનક સ્થિતિમાં છે અને જો એ ડેમ તૂટે તો ફરી એકવાર પૂર આવે એવી સ્થિતિ છે, એટલે તંત્ર ડબલ એલર્ટ છે. એક તરફ રેસ્ક્યુ કામગીરી ચાલી રહી છે, લોકોને શોધખોળની કામગીરી ચાલી રહી છે, રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે, બીજી તરફ તંત્ર આ મુદ્દે પણ એલર્ટ છે કે ક્યાંક બીજી વાર પાછી આ જ દુર્ઘટનાના કારણે બીજી દુર્ઘટના ન ઘટે. ઉમંગ. જી બિલકુલ, આભાર મુફદ્દલ અમારી સાથે જોડાવા બદલ અને માહિતી બદલ. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.